ગુડ ઇવનિંગ બચ્ચાઓ, કેમ છો બધા? મજામાં છો? હા, તો આપણે પ્રક્ષિપ્ત ગતિનો જે આપણો મુદ્દો હતો તે અને તેને અનુરૂપ આપણે દાખલાઓને કમ્પ્લીટ કરેલા છે, બરાબર? ઓકે, હવે આપણે એના પછી વર્તુળ ગતિ એટલે નિયમિત વર્તુળ ગતિ એની થિયરી આપણે જોવાની છે, બરાબર? ઓકે, અને આ થિયરી જો તમને એક્ઝામમાં પૂછાય તો એ ઇમ્પોર્ટન્ટ છે, તો બરાબર, તો એ આપણને 3 થી 4 માર્ક્સ માટે પૂછી શકાય. 3 માર્ક્સ માટે પણ પૂછી શકાય અને 4 માર્ક્સ માટે પણ પૂછી શકાય. હવે હું 4 માર્ક્સ લખું એટલે જરૂરી નહીં કે 4 માર્ક્સ માં જ આવે, 3 માર્ક્સ માં આવી જાય તો મને માફ કરશો ને? હા, તો વર્તુળ ગતિ પછી ચતુષ્કોણનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, એમ બીજો ટોપિક બાકી છે વચ્ચે, હા ને? તો એ આપણે સમજશું ત્યારે જતા આપણું આ ચોથું ચેપ્ટર પૂર્ણ થશે, બરાબર? તો શાંતિથી સમજો. નિયમિત વર્તુળ ગતિ એટલે શું? બરાબર, એટલે તમને ખબર પડે વર્તુળ ગતિ એટલે એમ ગોળ. આપણે પહેલી આકૃતિમાં 2 આકૃતિ દોરશું, બંને તમારે દોરવાની કમ્પલસરી છે એક્ઝામ માટે, બરાબર? ઓકે, તો આપણે 2 આકૃતિ દોરશું. પહેલી આકૃતિ એક વર્તુળ દોરી મૂક્યું, એમાં વિષમઘરી દિશામાં કોઈ ધારો કે કણ એ વિષમઘરી દિશામાં ગતિ કરતો છે, બરાબર? ઓકે, તો આવી નિયમિત વર્તુળ ગતિ માટે પહેલા તો એટલે શું એની વ્યાખ્યા આપવાની, અને પછી એના માટે કેન્દ્રગામી પ્રવેગ એટલે એક્સેલરેશન એ, અને એ કેન્દ્રગામી કેન્દ્ર તરફ એટલે કેન્દ્રને આપણે ઇંગ્લિશમાં કહીએ સેન્ટર, હા ને? એટલે આપણે અહીંયા એનો સિમ્બોલ આપશું, કેન્દ્રગામી પ્રવેગનો સિમ્બોલ આપશું A અને સફિક્સમાં C. એનું સૂત્ર આપણે મેળવીશું, બરાબર? તો શાંતિથી તમારે સમજવાનું છે, બહુ મસ્ત. અને આ પ્રવેગનું સૂત્ર આવી જાય ને એટલે આપણે મસ્ત મસ્ત દાખલાઓ સોલ્વ થશે, બરાબર? તો પહેલા નિયમિત વર્તુળ ગતિ એટલે શું ભાઈ? કે જ્યારે કોઈ પદાર્થ, હા ને, નિયમિત એટલે અચળ, તો જ્યારે કોઈ પદાર્થ નિયમિત એટલે કે અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો હોય, નિયમિત વર્તુળ ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થ નિયમિત ઝડપથી વર્તુળ ગતિ કરતો હોય, એટલે વર્તુળમય ગતિ કરતો હોય, તો એવા કણની ગતિને આપણે નિયમિત વર્તુળ ગતિ કહેવાય. નિયમિત એટલે એક સરખા ઝડપ કે વેગથી, બરાબર, કે જેમાં વેગમાં થતો ફેરફાર ના હોય, એક જ સ્પીડથી એમ વર્તુળ ગતિ કરતો હોય, હા ને? તો એવી ગતિને આપણે નિયમિત વર્તુળ ગતિ કરશું. આ નિયમિત ઝડપ શબ્દ કે અચળ ઝડપ શબ્દ અંદર હોવો જ જોઈએ, બરાબર? તો આપણે અહીંયા એક વર્તુળ દોરી મૂક્યું અને વર્તુળનું કેન્દ્ર અહીંયા O આપેલું છે, O, બરાબર? ઓકે, હવે ધારો કે કોઈ કણ, શાંતિથી જોજો. હવે આકૃતિ આપણે કેવી રીતના કમ્પ્લીટ કરી, પછી તમે બીજું દોરો તો પછી બેઠું જોઈને ફટાક દઈને દોરી નહીં મૂકતા, સમજવું એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ઓકે, તો જોજો અહીંયા કે ધારો કે કોઈ કણ પહેલા અહીંયા છે, આ વર્તુળ ગતિ એટલે એના પરિઘ ઉપર કણ ગતિ કરવાનું, બરાબર? તો ધારો કે કોઈ કણ અહીંયા છે એટલે આ બિંદુ P આગળ છે, બરાબર? તો આ કેન્દ્રથી આપણે આ કણનું સ્થાન, તો સ્થાન એટલે આપણે R સદિશ આપી શકાય.
તો કેન્દ્રથી આપણે આનું સ્થાન આપણે r સદિશ આપ્યું, બરાબર. હવે ધારો કે આ કણ આવી રીતે પછી અહીંયાથી એમ વિષમ ઘડી દિશામાં ધારો કે થોડાક ડેલ્ટા t જેટલા સમય પછી, કેટલા ડેલ્ટા t જેટલો સમય, એટલે થોડોક સમય વધી જાય, 2 સેકન્ડ હોય પછી 5 સેકન્ડ થાય, એટલે 3 સેકન્ડનો સમયગાળો થયો. એટલે ડેલ્ટા t જેટલા સમયગાળા બાદ ધારો કે આ કણ અહીંયા પહોંચે એટલે ધારો કે આ બિંદુને નામ આપણે આપી દઈએ p આપેલું, તો અહીંયા p ડેશ આપી દીધું, બરાબર. ઓકે, તો એ જે આનું સ્થાન છે તે આ r સદિશ હતું પહેલી વાર, તો આપણે હવે r ડેશ સદિશ આપી દઈશું. છે તો આ r અને r ડેશ ના મૂલ્ય સરખા જ છે, સરખા જ છે ને? સરખા જ છે કે નહીં? હા, હરખું જ આવે ને ભાઈ. કે આવ્યું આટલેથી આટલું ને આટલેથી આટલું, ત્રિજ્યા જ છે ભાઈ. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, તો આ કણે અહીંયાથી અહીંયા સુધી, આ પહેલા બિંદુથી આ છેલ્લા બિંદુ સુધી આટલેથી આટલું સ્થાનાંતર કર્યું, હા ને? તો આટલેથી આટલું એ આપણે સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા r સદિશ કે શું, આટલેથી આટલું ખઈશો ને લઘુત્તમ અંતર, તો આટલેથી આટલું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધીનું તીર એ આપણું સ્થાનાંતર સદિશ બન્યું. તો સ્થાન એટલે આપણે r સદિશ આપ્યું, તો આટલેથી આટલું સ્થાનાંતર, તો ડેલ્ટા r સદિશ આપણે આપી દીધું, બરાબર. ઓકે, તો આનું ગુજરાતી આકૃતિ a માં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કણ શરૂઆતમાં t સમયે બિંદુ p આગળ છે, પછી અચળ ઝડપથી ગતિ કરીને પછી ડેલ્ટા t સમય બાદ કાં તો t વત્તા ડેલ્ટા t સમય બાદ, હા ને, બિંદુ p આગળ હતો પછી t વત્તા ડેલ્ટા t સમયે એ p ડેશ આગળ પહોંચે છે. બોલો, આ સમજ પડી? બરાબર. હવે ખાસ મહત્વનો મુદ્દો, હવે જે હું સમજાવું છું ને કે ખાસ મહત્વનો મુદ્દો અહીંયા ધ્યાન આપજો કે ભાઈ આકૃતિમાં તો આપણે અહીંયા જોઈ લીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગે v જેટલી અચળ ઝડપથી ગતિ કરતો છે ભાઈ. એ તો આકૃતિમાં દેખાતું છે કે આકૃતિમાં r ત્રિજ્યાના માર્ગે કોઈ કણ v જેટલા અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો છે. આ મુદ્દો થઈ ગયો, આ મુદ્દો થઈ ગયો, બરાબર. આ તો આકૃતિનો જ હતો, પણ જો આ મુદ્દાને આપણે ટિક માર્ક કરેલું છે, હા, ટિક માર્ક કરેલું છે એનો મતલબ શું કે આ મુદ્દો તો તમારે લખવાનો અને લખવાનો જ. જો નહીં લખશો, હા ને, તો 1 માર્ક્સ તમારો કટ થઈ જશે, હા ને. એટલે આ મુદ્દો તો ખાસ લખવાનો. તો જોજો, હા, તો ભાઈ આ બિંદુ p આગળ છે, તો બિંદુ p આગળ વેગ કે બાજુ હશે? તો ભાઈ એમ વર્તુળ ગતિ છે કે, હા, તો વર્તુળ ગતિ છે, તો વર્તુળ ગતિમાં વેગ છે ને, કોઈ પણ બિંદુ આગળ વેગ છે ને, વેગ, હા, તે એ વેગ એ સ્પર્શકની દિશામાં હોય. કઈ દિશામાં હોય વર્તુળ ગતિમાં વેગ? આ શબ્દ સમજ પડે છે? વર્તુળ ગતિમાં વેગ એ હંમેશા જે તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હોય. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે જો બચ્ચાઓ. હા, તો આ આવી રીતે વર્તુળ ગતિ કરતું છે, તો મારે હજુ વેગ બતાવવાનું બાકી કે નહીં? હા, જો જુદા જુદા કલર લઈને બધું તમને ક્લિયર દેખાય એના માટેના મારા 100% પ્રયત્નો અહીંયા છે, અને આવડવું જ જોઈએ. તો બિંદુ આવી રીતે ગતિ કરતો છે પદાર્થ, તો આ બિંદુ p આગળ જો મારે વેગ બતાવવાનો હોય, સ્થાન તો બતાવી દીધા, એ તો બેઠા, હા, પણ જો મારે વેગ બતાવવાનો હોય તો વેગ એ વર્તુળ ગતિમાં દરેક બિંદુ આગળ કણનો વેગ એ સ્પર્શકની દિશામાં હોય, બરાબર. એટલે મારે આ બિંદુ આગળ જો મારે સ્પર્શક પાડવાનો હોય તો ત્યાં વેગ બતાવશે. ઓકે,
તો મારે સ્પર્શક પાડવાનો હોય તો m છે તો આ બિંદુ p આગળ વેગ એ સ્પર્શકની દિશામાં, તો સ્પર્શક એટલે આને સ્પર્શે એવી રીતે તો આ આવી રીતે જશે, તો આ વેગ એ v સદિશ કહીશું આપણે, આવી જ રીતે પડશે ને સ્પર્શક એમ જાય છે ને, તો એમ સ્પર્શક પાડી દીધો આ વર્તુળના બિંદુ પાસે. તેવી જ રીતે આ બિંદુ આગળ મારે સ્પર્શક પાડવાનો હોય તો એ આવી રીતે જાય છે, તો m પડશે સ્પર્શક. ઓકે, તો આયુ આ. ઓકે, તો આ વેગ v' સદિશ કહીશું આપણે. જોયું કે અરે ડેશ હો પાછળ તમે તો આંધા જેવા તે દેખાયો કે તમને દેખાશે ને. ઓકે, તો આ વેગ v બતાવ્યો તો અહીંયા આ બિંદુ આગળ વેગ સ્પર્શક હને, એટલે આ મુદ્દો ખાસ છે કે નિયમિત વર્તુળ ગતિમાં હને, નિયમિત વર્તુળ ગતિમાં હને વેગ એ દરેક બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હોવાથી હને, તો જો દરેક બિંદુ આગળ વેગ, જો આ બિંદુ આગળ વેગ આ દિશામાં છે, આ બિંદુ આગળ વેગ આ દિશામાં છે, તો જો આ બિંદુ આગળ કરું તો આ દિશામાં આવે, આ બિંદુ આગળ કરું તો આ દિશામાં, એટલે દરેક બિંદુ આગળ વેગની દિશા તો બદલાય હને, એટલે વેગનો સદિશ તો બદલાય હને, પણ વેગનું મૂલ્ય તો શું રહે? અચળ. એટલે વેગનું મૂલ્ય એટલે શું કહેવાય? ઝડપ. જો આ મુદ્દો આપણે ટીક કરેલો છે કે નહીં, દેખાય છે કે નહીં તમને? આ ટીક કરેલો છે ને મુદ્દો, એનો મતલબ એવો કે ઇમ્પોર્ટન્ટ છે હા ને, કે વર્તુળ ગતિમાં વેગ એ બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હોય. હવે દરેક બિંદુ આગળ સ્પર્શક તો અલગ અલગ દિશામાં પડ્યા કે નહીં હા ને, એટલે વેગ ની દિશા તો અલગ અલગ હોય હા ને, એટલે વેગનો સદિશ બદલાય પણ વેગનું મૂલ્ય તો શું રહે? અચળ. એટલે વેગનું મૂલ્ય એટલે આપણે શું કહીએ? ઝડપ. એટલે દરેક બિંદુ આગળ વેગની દિશા બદલાય છે એટલે વેગનો સદિશ બદલાય પણ વેગનું મૂલ્ય શું રહે છે? અચળ રહે છે. બોલો, વસ્તુ ખબર પડી? આપણે ઓછામાં ઓછું લખીએ પણ જેટલું મહત્વનું છે હા ને એટલું જ લખીએ, પછી આનામાંથી બી તમે ઓછું નહીં કરો. બરાબર? ચોકડી જોશો તો 2 પાના ભરીને આપેલા, હવે તમે આમાંથી પણ ઓછું કરો તે નોય ચાલે. બરાબર? ઓછામાં ઓછું પણ જેટલું માંગવા જેટલું જરૂરી છે એટલું જ લખ્યા. બરાબર? તો જોઈ લો, આ થઈ ગયું આવ્યું આકૃતિ 1. આ મુદ્દો ખાસ સમજ પડ્યો ને? ઓકે, તો હવે આ ત્રિકોણ આ જે આ વેગોના આ સ્થાનવાળો ત્રિકોણ થઈ ગયો. આ સ્થાનવાળા ત્રિકોણનું નામ શું પડ્યું? P'OP હા ને ત્રિકોણ. ઓકે, તો આના જેવો જ ત્રિકોણ આપણે આ બાજુ પાડીએ. ઓકે, તો આમાં આપણે શું કરશું? બે વેગોના સદિશોને ભેગા કરી નાખો. ઓકે, તો આ v છે ને, એમ આ વેગનો સદિશ v છે ને આવી રીતે. ઓકે, તો આને બેઠો અહીંયા મૂકી દઈએ. આ m છે એટલે અહીંયા કાઢીને મૂકી દઈએ. ઓકે, તો જો આ આવી રીતે છે કે નહીં, તો બેઠો ઉચકીને આ સદિશ એ v સદિશ બની ગયો. અને આ જ મહત્વનું છે, ઘણા બધાને આ જ સમજવી પડશે. જો બેઠું આ ઉચકીને આપણે અહીંયા મૂકી દીધું. બરાબર? ચાલો તેવી જ રીતે હા આ આપણું પૃચ્છ, આ આપણું શીર્ષ સદિશનું v. ઓકે, તેવી જ રીતે વિદેશ છે કે? ઓકે, તો આપણે આને ઉચકીને બેઠું m મૂકી દઈએ. આ અને m મૂકી દઈએ ને. ઓકે, તો આ આવી રીતે પડ્યું m. તો આ જે સદિશ પડ્યો તે સદિશ એ આપણો વિદેશ. હાલ, તો જો આ સ્થાન હતું તો સ્થાનાંતર બતાવ્યું ડેલ્ટા. તો આ v છે તો વેગમાં સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા r સદિશ પહેલેથી છેલ્લે બિંદુ સુધીનું t. ઓકે, તો આમાં
આપણે વેગ વાળો ત્રિકોણ છે તો વેગમાં થતો ફેરફાર આવશે. r વાળા હતા તો ડેલ્ટા, તો આમાં વેગ વાળા છે તો આમાં ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર. ઓકે, તો વેગમાં થતો ફેરફાર તે આ બનશે કે નહીં, આ લાઈન. હા ને, પણ આ લાઈન એકદમ મહત્વની છે. જોજો, જોતે છે કે તમે જોજો. હા, તો એ સ્થાન એ આ વેગનો જે માં સદિશ બતાવશું, ડેલ્ટા v નો જે સદિશ, તે પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધી, એટલે પહેલો વેગનો સદિશ આ છે તે આ છેલ્લા વેગનો સદિશ છે, પ્રારંભિક થી અંતિમ. તો અહીંયાથી આવી રીતે આવશે. તો આ આપણો ડેલ્ટા v સદિશ થયો કે વેગમાં થતો ફેરફાર. હા, અને જો તો અહીંનું આ તરફ બાજુ છે તો એ કેન્દ્ર બાજુ છે, કેન્દ્ર બાજુ આ વર્તુળના કેન્દ્ર તરફ છે કે નહીં. હા, તો આ ત્રિકોણનું નામ આપણે કે ધારો કે જો આપવાનું હોય તો કઈ બી આપી દઈએ. ઓકે, તો કયું આપી દઈએ? એબીસી આપી દઈએ. એબીસી અહીંયા કોઈ જગ્યાએ નામ નથી આપ્યું. હા ને, તો આપણે આપી દઈએ એ બી અને સી. બોલો, આ ત્રિકોણનું નામ આપણે એબીસી આપી દીધું. તો બોલો, આ ત્રિકોણ પરથી જ આ ત્રિકોણ બન્યો કે નહીં? ને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હા, જોજો, વેગમાં થતો ફેરફાર એ અંતિમ પહેલા વેગ થી છેલ્લા વેગ સુધી, એટલે એ કેન્દ્ર તરફ જ આવ્યો. ને વેગમાં થતો ફેરફાર કેન્દ્ર તરફનો છે. હા ને, વેગમાં થતા ફેરફારનો દર એટલે શું કહેવાય? પ્રવેગ. તો એ પ્રવેગ પણ કેન્દ્ર તરફનો આવ્યો કે બરાબર કે? તો પ્રવેગ જોઈ લો, અહીંયા લખેલું છે કે કેન્દ્રગામી. ખબર પડી? ઓકે, તો આ ત્રિકોણ પરથી જ આ ત્રિકોણ બન્યું. એટલે આકૃતિ A અને B ના જે આ બે ત્રિકોણ છે તે સમરૂપ ત્રિકોણ કહેવાય. એકના ઉપરથી બીજાનું રૂપ તૈયાર કર્યું એટલે સમરૂપ કહેવાય. બરાબર? તો આ ત્રિકોણનું નામ છે OPP'. અને ત્રિકોણ ABC એ કયા ત્રિકોણ કહેવાય? સમરૂપ ત્રિકોણો હોવાથી. એટલે આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થયા કે નહીં? બરાબર? તો જોજો, આ બે સમરૂપ ત્રિકોણ થયા તો હું જો ધારો કે આના માટે એમ લઉં, BC ના છેદમાં AB લઉં. બરાબર? એટલે આમાં જો આમાં જે BC ની વેલ્યુ છે તે અહીંયા PP' ની વેલ્યુ છે. બરાબર? તેવી જ રીતે જેવી રીતે અહીંયા R ની વેલ્યુ છે તો અહીંયા વેગની વેલ્યુ છે. ઓકે, તો બે સરખા વાળા બાજુનો ભાગાકાર લઈ લઈએ. ઓકે, તો ધારો કે આ બાજુના છેદમાં એટલે ડેલ્ટા V ના છેદમાં V લો. હા ને, તો ડેલ્ટા V સદિશ ના છેદમાં V સદિશ. જો એમ લખું આના છેદમાં આ કરું તો આ ત્રિકોણ માટે શું આવશે? ડેલ્ટા R ના છેદમાં R આવશે. યા ભારી રાખ્યું તમને. ડેલ્ટા V ના છેદમાં V લખું તો આના માટે ડેલ્ટા R ના છેદમાં R. બરાબર? તો ડેલ્ટા R સદિશ ના છેદમાં R સદિશ. બરાબર? ઓકે, હવે જોજો, હવે મુદ્દો જોજો, પતી ગઈ. ભલે ને 4 માર્ક્સ પણ પતી ગઈ. આપણે કોનું સૂત્ર લાવવાનું છે? પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. તો વેગમાં થતા ફેરફાર ડેલ્ટા V તો છે જ, ને એનો સમયગાળો એટલે ડેલ્ટા T લાવવાનું કે. ઓકે, તો પહેલા આપણે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા V નું જો સૂત્ર આપણે અહીં કહીએ તો ડેલ્ટા V સદિશ નું સૂત્ર શું બને? તો ડેલ્ટા V સદિશ બરાબર ડેલ્ટા R સદિશ ના છેદમાં R સદિશ ઇન્ટુ V સદિશ. અને બહુ ઈજી છે. આપણે પ્રવેગનું સૂત્ર લાવવાનું. પ્રવેગ અચ્છા, પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર એટલે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T.
તો જો લો ડેલ્ટા v તો છે છેદમાં ડેલ્ટા t લખું કે નહીં એટલે બંને બાજુ ડેલ્ટા t વડે ભાગું ઓકે તો ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t તો આ બાજુ v ના છેદમાં r એમ જ લખી દઈએ મૂલ્યમાં v ના છેદમાં r બરાબર તો v ના છેદમાં r લખી દીધું તો અહીંયા ડેલ્ટા r સદિશ ના છેદમાં ડેલ્ટા t બોલો ખબર પડી તો બોલો આને શું કહેવાય પ્રવેગ કહેવાય બસ સરેરાશ પ્રવેગ કહેવાય ડેલ્ટા ડેલ્ટા વાળું છે એટલે બરાબર ને એટલે માટે સરેરાશ પ્રવેગ બરાબર એટલે a સદિશ સરેરાશ એટલે આવી રીતે બ્રેકેટમાં is equal to v by r અને આ ડેલ્ટા r by ડેલ્ટા t આ પ્રવેગ બરાબર ને આ સ્થાનાંતરના છેદમાં સમયગાળો બોલો સ્થાનાંતરના છેદમાં સમયગાળો બોલો અંતર ભાગ્યા સમય એટલે વેગ તો આ સરેરાશ વેગ કહેવાય બોલો સમજ પડી કે બરાબર ઓકે તો આ સરેરાશ પ્રવેગ છે હવે આપણે તત્કાલીન લાવવાનું હોય બરાબર એટલે તત્કાલીન લાવવાનું હોય તો માટે તત્કાલીન પ્રવેગ એટલે આપણે પેલું ડેલ્ટા t વાળું લઈએ એની જગ્યાએ ડાયરેક્ટ લખી દઈએ a બરાબર તો a બરાબર ઓકે તો v અને v v સ્ક્વેર ના છેદમાં r બોલો સમજ પડી કે બરાબર ને આ જોઈ લો કે આ બે વેગમાં થતો ફેરફાર એ કેન્દ્ર તરફ છે કે નહીં તો આ પ્રવેગ વેગમાં થતા ફેરફારનો દર એટલે પ્રવેગ તો બોલો અહીં કેન્દ્ર તરફનો છે એટલે આ કેન્દ્રગામી પ્રવેગ છે હા એટલે નીચે લખી દઈએ જે નિયમિત વર્તુળ ગતિ માટે નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર છે બરાબર ઓકે જેની દિશા વર્તુળના જેની દિશા હંમેશા કઈ હોય છે વર્તુળના કેન્દ્ર તરફ હોય છે બોલો સમજ પડી બરાબર ઓકે ને બીજી વસ્તુ જોઈ લો કે આ પ્રવેગ જે છે તો એનો સદિશ બદલાય તો મૂલ્ય અચળ એટલે કે આ ઝડપ નું મૂલ્ય અચળ ત્રિજ્યા બી એટલી જ રહી કે હા તો આ મૂલ્ય પણ શું હોય છે હંમેશા અચળ બોલો આવડી આ થિયરી પાક્કું જો સમજ નહીં પડે તો 2 વાર જોજો 3 વાર જોજો પણ થિયરી જાતે થઈને તો આવડેલી કહેવાય ઇમ્પોર્ટન્ટ છે 3 થી 4 માર્ક્સ માટે બરાબર ને પ્રવેગનું આ જે સૂત્ર લાવ્યું એ આપણે યાદ રાખવાનું તો આપણે એના ઉપરથી દાખલા કરી શકીશું બરાબર પાછું વિડિયો તમને ગમતો હોય તો થોડુંક લાઈક કરો બરાબર નહીં ગમેલો હોય તો તમે મુક્ત છો તમે ડિસલાઈક બી કરો મને કોઈ વાંધો નથી પણ કોઈક તો રિએક્શન આપો બીજું કંઈક પૂછવાનું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખો બરાબર અને જો સબસ્ક્રાઇબ નહીં કરેલું હોય તો પહેલા એ કામ પતાવી દો બહુ ભારી નથી થશે આવડશે આ થિયરી આવડશે ને આ થિયરી પરથી નાનો મુદ્દો જોશું વર્તુળ ગતિમાં બરાબર ને પછી આપણે એના 3 કે 4 જેવા દાખલા છે તો એ પતાવશું બરાબર પછી આગળના ટોપિક આગળ જોશું ક્લિયર હસતા રહો રમતા રહો અને સાથે સાથે ભણતા રહો ઓકે થેન્ક યુ વેરી મચ